અમદાવાદમાં ઉનાળાની શરૂઆતની સાથે જ એક્શનમાં આવ્યું છે આરોગ્ય વિભાગ। કુબેરનગરમાં ઠંડા પીણાનું પેકેજિંગ કરતી ફેક્ટરી સીલ કરવામાં આવી। અનહાઇજેનિક રીતે પેકેજિંગ થતું હતું અને મોટા પ્રમાણમાં અહીં ઠંડા પીણાનું ઉત્પાદન કરવામાં આવતું હતું અને ત્યારબાદ અહીં પેકેજિંગ થતું, ત્યારે સફાઈ બાબતે બેદરકારીને કારણે ફેક્ટરીને સીલ કરવામાં આવી। તો ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે। ગરમીમાં ઠંડા પીણાનું વેચાણ વધી જાય છે, ત્યારે એએમસીનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ચૂક્યું છે। કુબેરનગરમાં અનહાઇજેનિક રીતે ઠંડા પીણાનું પેકેજિંગ કરતી ફેક્ટરીને સીલ કરવામાં આવી। આરોગ્ય વિભાગ દ્વારા ઠંડા પીણા બનાવતી ફેક્ટરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને કુબેરનગરમાં ધમધમતી ઠંડા પીણાની ફેક્ટરીમાં સફાઈનો અભાવમાં ઠંડા પીણાનું પેકેજિંગ ચાલતું હોવાથી ફેક્ટરી સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। નુકસાનકારક બિલકુલ અનહાઇજેનિક કન્ડિશનમાં આખો પ્લાન્ટ અમે જોયો, એટલે તાકીદે એને સીલ કરાવી દીધો। કારણ કે મોટાભાગે નાના બાળકો છે એના પીણા અહીંયા વધારે બનતા હોય છે આવા, અને એનાથી વધારે નુકસાન બાળકોને થતું હોય છે, એ ચલાવી ના લેવાય, એના કારણે આખો પ્લાન્ટ અમે બંધ કરાવી દીધો છે અત્યારે। તો બીજી તરફ કંપનીના માલિકે પોતાનો બચાવ કરતા કહ્યું કે અમારા ત્યાં જે પણ ઠંડા પીણા બને છે સારી ગુણવત્તાના છે અને અમારા ઘરના બાળકો પણ તેનું સેવન કરે છે। સાફ સફાઈની કામગીરીના કારણે ફેક્ટરી સીલ કરવામાં આવી હોવાનો ફેક્ટરી માલિકે દાવો કર્યો છે। आपको मार्केट में ऐसी ड्रिंक्स कहीं और नहीं मिलेंगी। जो मैनुअल प्रोसेस है, मैनुअल प्रोसेस में अगर कोई काम चल रहा है तो वहाँ पे जो मैंने इनको भी दिखाया कि जो हमारा साफ़ सफाई का कार्यक्रम चल रहा था, एक दिन पहले भी हम लोगों ने बंगार में माल निकाला हुआ था और वो तो कुछ बोल ही नहीं सकते। अब वो जो चीज़ व्हाट्सएप पे आई हुई है कि एक दिन पहले ही मैंने डील किया, उनकी भी मेरे पास पूरा थे पड़े कि एक दिन पहले से सफाइयाँ चल ही रही थी, साथ में प्रोडक्शन भी चल रहा था। सो देयर इज़ नो हार्म इन दैट थिंग। यू पीपल हैव गॉट द सैंपल्स, आप एक बार चेक करवा सकते हैं। देयर इज़ नो हार्म इन इट। हम चीज़ भी ऐसी बना के भेज रहे हैं कि हम लोग हमारे घर के छोटे बच्चे पिए तो भी उनको कोई हार्म नहीं होना चाहिए। ગરમીની ઋતુ આવી છે અને આકરો તાપ છે। આકરો તાપ હોય તો સ્વાભાવિક રીતે લોકો જે છે, એમાં ખાસ કરીને બાળકો જે છે એ આ પ્રકારના ઠંડા પીણાનો સહારો લેતા હોય છે। અને આ જે ઠંડા પીણા છે, ઠંડા પીણા માં જે પ્રકારની ફ્લેવર્સ હોય છે, સ્વાભાવિક રીતે ઓરેન્જ ફ્લેવર હોય કે પછી અન્ય ફ્લેવર્સ હોય, અહીંયા તમે જોશો તો આ મોહિતો છે એ ફ્લેવર છે। અને આ એક નવું જે અહીંયા આવ્યું છે સામે, જેમાં આ પ્રકારે સ્પ્રે કરીને પણ લોકો બચવાનો પ્રયાસ ગરમીથી કરતા હોય છે। અને આ જે પ્રોડક્ટ છે અત્યારે સામે પણ આવી છે। વાત અહીંયા એ છે કે આ જે પ્રોડક્ટ બની રહી છે ખરેખર આરોગ્ય માટે કેટલી નુકસાનકારક છે એનો પણ અહીંયા અંદાજો લગાવવો જરૂરી છે। અહીંયા તમે જોશો તો અનહાઇજેનિક હોવાથી કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જે કાર્યવાહી છે એ કાર્યવાહી કરવામાં આવી છે। આ પ્લાન્ટને સીલ કરવામાં આવ્યો છે। દેહલ કરીને આ જે બેવરેજીસ કરીને આ પ્લાન્ટ છે LLP, જેને સીઝ કરવામાં આવ્યો છે। અહીંયા આપ જોશો તો આ ડ્રેનેજ છે, અને જો અહીંયા પાણી કોન્ટામિનેટ થાય અને આ પ્લાન્ટ જે છે જેમાંથી આ કોલ્ડ ડ્રિંક્સ બને છે, તો આ કોલ્ડ ડ્રિંક્સ કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે છે એનો અંદાજો આસાનીથી લગાવી શકાય છે। આ જે પ્રોડક્ટ છે અહીંયા કેટલી મોટી માત્રામાં છે, અને જે બીજો મટીરિયલ છે, મટીરિયલ પણ અંદરના ભાગે આપ જોશો તો એ બનીને તૈયાર છે અને એને ડિસ્ટ્રીબ્યુટ કરવાની જે પ્રક્રિયા છે એ ચાલી રહી છે, શરૂ હતી। પરંતુ હવે જે સ્થિતિ છે એ સ્થિતિ એ પ્રકારની છે કે આ જે મટીરિયલ છે, મટીરિયલ કેટલું નુકસાનકારક છે। આ જોશો તો આખો પ્લાન્ટ છે અહીંયા, જો વોટર કોન્ટામિનેશન થાય ડ્રેનેજ લાઇન સાથે તો કોલેરા, અને કોલેરામાં લોકો પોતાનો જીવ પણ ગુમાવે। હવે આ જે કોલ્ડ ડ્રિંક છે પીધા પછી જો લોકોના આરોગ્યને નુકસાન થાય તો જવાબદાર સ્વાભાવિક રીતે જે છે એ આ પ્લાન્ટ કંપની જ છે। પરંતુ એ ધ્યાનમાં જ્યારે કોર્પોરેશનમાં આવ્યું કે હેલ્થ ડિપાર્ટમેન્ટના કે આ જે સ્થિતિ છે એ સ્થિતિ ખૂબ ગંભીર છે, અને બીજી જે બાબત છે, જો અહીંયા સેક્રીન યુઝ કરવામાં આવતું હશે તો એને પણ કોઈ પણ પ્રકારે બક્ષવામાં નહીં આવે। આ સરપ્રાઇઝ ચેકિંગ હતું અને સરપ્રાઇઝ ચેકિંગમાં આ બાબત સામે આવી છે। જે સાધન સામગ્રી છે, કંપની છે, એ તો સીલ કરવામાં આવી છે, સાથે જ સાથે અહીંયાની જે પ્રોડક્ટ્સ છે એનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે। અને જો સેક્રીન હશે તો કાયદેસરની પ્રક્રિયા છે, અને કાયદેસરની પ્રક્રિયા ખૂબ કડક નિયમો સાથેની છે, અને એ જો સામે આવશે તો આ માલિક સામે એ બાબતની પણ કાર્યવાહી થશે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે સચિન પાટીલ, TV9।